એક મસ્ત વાર્તા. એક દીકરી જેનું નામ છે પ્રિયા. તે 21 વર્ષની છે. હવે તેના લગ્ન થવા જઈ રહ્યા છે. લગ્નની વિદાય વેળાએ જ્યારે દીકરી માને અંતે મળે ને, ત્યારે માં કહે છે કે બેટા તું જા ને તો ત્યાં થોડું સહન કરતા શીખજે અને કોઈ દિવસ ક્યારે કોઈની સામું ન બોલતી. આવું એને સમજાવ્યું. દીકરી એટલી ડાયા હતી કે જેની કોઈ સીમા નહીં, કોઈ દિવસ સમજાવવું જ ન પડે. ત્યાં ગઈ, પણ હવે ત્યાં જઈને રૂપ તો બધાના જોવાના જ હતા. ગઈ તો બધા લોકો એકથી એક ચડિયાતા નીકળી. એનો પતિ જે શરૂઆતમાં જે દેખાતો હતો એનો રૂપ જ આખું કંઈક બદલી ગયો. અને દીકરી તો આખો દિવસ સવારથી લઈને કામ કરે. સવારે વહેલી ઉઠી જાય, પૂજા પાઠ કરે, બધા લોકોને નાસ્તો વગેરે આપે, સાફ સફાઈ કરે, બપોરે જમવાનું બનાવે, બધા લોકોની સેવા કરે, સાસુ સસરાની સેવા ચાકરી કરે. પણ હવે એના સાસુમાં રહે ખૂબ તાડુકા સ્વભાવના, એટલે આખો દિવસ વઢિયા કરે. નાની નાની વાત ઉપર એટલું દુઃખ આપે, એટલા ખીજાય કે વાત જવા દો. બધા લોકો કે આજુબાજુ વાળા કે બેન તમે તમારી વહુને આટલું બધું દુઃખ ન આપો, આ સારું નહીં, આજ નહીં તો કાલ ભોગવવું પડશે. તો સાસુમાં કે નહીં, મને મારી સાસુએ જેવી રીતે રાખી એવી રીતે જ હું આને રાખીશ, અને તો જ ઘરમાં સંસ્કાર જળવાય, નહીતર ન જળવાય. બધા લોકો સમજાવે પણ આ સમજે નહીં. વહુ તો સીધી જ હતી અને સરસ રીતે બધું આખું ઘરે સંભાળતી હતી. હવે સાસુમાનો કર્મનો ઘડો ભરાયો. બન્યું એવું કે આટલું દુઃખ આપ્યું તો ભોગવવું તો પડે જ, સ્વાભાવિક વાત છે. તો એને કેન્સરનો રોગ આવ્યો અને એટલી પીડાય કે જેની કોઈ સીમા નથી. હવે એ સમયમાં પણ એની સેવા ચાકરી પેલી વહુ જ કરે. હવે આ બધી ઘટનાની ખબર દીકરીની માને પડી. એટલે માં કહે છે કે બેટા તું આટલું બધું કે બની ગયું તો અમને કેમ કાંઈ કહેતી નથી. ત્યારે સાહેબ એ દીકરી એની માને જવાબ આપે છે કે મને તે કંઈક કહ્યું હતું, તને યાદ છે? તે મને એવું કહ્યું હતું કે થોડું સહન કરતા શીખજે, નાની નાની વાતે ઉદાસ થઈ ન જાતી કે સામું બોલતી નહીં. આટલા વર્ષ થયા હું એક વાર પણ એની સામું નથી બોલી, અને આજે પણ એની હજી એટલી સ્વીકારતાથી એની હું સેવા ચાકરી કરું છું અને કરતી રહીશ, કારણ કે એ મારા સાસુમાં છે, મારી બીજી માં છે. કેમ નહીં, હું કરું જ. હવે આ ઘટના ખાલી એટલું જ કે શું આ વાર્તા છે એ હકીકત ન થઈ શકે? ઘણી થઈ જ. તો આમાંથી કયો બોધ લેવો એ તમને ખબર જ છે, મારે કહેવાની આવશ્યકતા નથી. તો શીખતા રહી, સમજતા રહી. જો વાત ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.